વસંત પંચમીના અવસરે આજે પ્રયાગરાજ મહાકુંભમાં ત્રીજું અમૃત સ્નાન. 13 અખાડાના સાધુ સંતો સહિત કરોડો શ્રદ્ધાળુઓ ત્રિવેણીમાં લગાવી રહ્યા છે આસ્થાની ડૂબકી. તો સંન્યાસી અખાડાઓનું અમૃત સ્નાન સકુશળ સંપન્ન. શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા. અર્ધસૈનિક દળ સહિત 50,000થી વધુ પોલીસકર્મી તૈનાત. ક્યાંય ટ્રાફિક જામ ન લાગે તેના અપાયા નિર્દેશ. શ્રદ્ધાળુઓને નજીકના ઘાટ પર જ સ્નાન કરી મેળો છોડી દેવા તંત્રની અપીલ. સંસદના બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર આજે બંને ગૃહમાં થશે ચર્ચા. રાજ્યસભામાં સાંસદ કિરણ ચૌધરી અને લોકસભામાં સાંસદ રામવીર સિંહ ચર્ચાની કરાવશે શરૂઆત. લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિધેયક 2025 કરશે રજૂ. આણંદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટને સહકારી યુનિવર્સિટી બનાવવા માટેનો આ પ્રસ્તાવ. આ યુનિવર્સિટીની સ્થાપનાથી સરકારની સહકારથી સમૃદ્ધિનો વિચાર થશે પૂર્ણ. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે સાંજે 5 વાગે પ્રચાર પડઘમ થશે શાંત. છેલ્લા તબક્કામાં ભાજપ, કોંગ્રેસ, આપના દિગ્ગજોએ પ્રચારમાં લગાવ્યું એડી ચોટીનું જોર. 5 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન. ભારતે 5મી ટી20 મેચમાં ઇંગ્લેન્ડને 150 રનના મોટા માર્જિનથી હરાવ્યું. ભારતે સિરીઝ 4-1થી કરી પોતાના નામે. અભિષેક શર્માની સદીની મદદથી ભારતે 9 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા. આર પ્રજ્ઞાનંદાએ જીત્યો ટાટા સ્ટીલ માસ્ટર્સનો ખિતાબ. વિશ્વ ચેમ્પિયન ગુકેશને ટાઈ બ્રેકરમાં હરાવી ચેસનો મોટો ખિતાબ જીત્યો. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ રહેશે શુષ્ક. હાલ કમોસમી વરસાદની શક્યતા નહિવત. અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના. તાપમાનમાં નહીં થાય કોઈ મોટો ફેરફાર.